विद्यार्थी मित्रों, આપણે પિનાકોલોઇડ રીઅરેન્જમેન્ટ સમજીશું. કારણ કે ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામોની અંદર આ પિનાકોલોઇડ રીઅરેન્જમેન્ટના ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. આપણે આગળના એક વિડિયો લેક્ચરમાં આના માઇગ્રેટિંગ એપ્ટિટ્યૂડમાંનો એક પ્રશ્ન આપણે ચર્ચામાં લીધો હતો. પણ આ પિનાકોલોઇડમાંથી આ સિવાય પણ કોઈ પ્રશ્નો પૂછાય તો આપણે એને આ વિડિયો લેક્ચરનો ઉપયોગ કરી આપને મદદરૂપ થયા એ માટે આ એક રીઅરેન્જમેન્ટ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, પિનાકોલિન રીઅરેન્જમેન્ટ એ શું છે? આપણે એને ઇન શોર્ટ પીપીઆર થી પણ ઓળખીએ છીએ. પિનાકોલિન રીઅરેન્જમેન્ટ થી ઇન શોર્ટમાં પીપીઆર પણ કહી શકીએ. આ જે રીઅરેન્જમેન્ટ છે, પિનાકોલ અને પિનાકોલોઇડ આ બંને સંયોજનો છે, કમ્પાઉન્ડ છે. પિનાકોલમાંથી પિનાકોલોઇડ બનતું હોય છે આ રિએક્શન દ્વારા. પણ આ જે રિએક્શન છે એ આપણે આગળ પણ સમજાવ્યું કે 1,2 ડાયોલ્સ આ રિએક્શન આપે છે અને 1,2 ડાયોલ્સ માંથી અંડર એસિડિક કન્ડિશન જો રિએક્શન કરીશું તો 1,2 ડાયોલ્સ માંથી આપણને કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આલ્ડીહાઇડ અથવા કીટોન બનતા હોય છે. આલ્ડીહાઇડ બનશે અથવા કીટોન બનશે, જેનો આધાર પ્રક્રિયા કયો પસંદ કરીએ છીએ એના પર એનો આધાર રહેલો હોય છે. ટૂંકમાં કાર્બોનાઇલ કમ્પાઉન્ડ બનાવવાનું આ એક રિએક્શન છે. આપણે એને પિનાકોલિન રીઅરેન્જમેન્ટ તરીકે ઓળખીએ છીએ. મેં લખ્યું ઉદાહરણ તરીકે આ પ્રક્રિયામાં આવું થશે. આ ધારો કે 1,2 ડાયોલ છે આપણી પાસે, તો આની અંડર એસિડિક ટ્રીટમેન્ટ આ પ્રક્રિયાની અંદર આપણને અહીંથી મિથાઇલ સમૂહ બાજુના કાર્બન માઇગ્રેટ થશે અને આપણને અહીંયા આગળ ડબલ બોન્ડો એટલે પિનાકોલિન, આ પિનાકોલ છે અને આ પિનાકોલોઇન આપણને નિપજ પ્રાપ્ત થતી હોય છે. તો આ પ્રક્રિયામાં આ પિનાકોલોઇડ બનાવવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને આપણે વિસ્તૃતમાં સમજીશું તો આપણે કહ્યું કે 1,2 ડાયોલ્સ આ રિએક્શન આપશે. આપણે એવું કહ્યું કે અંડર એસિડિક ટ્રીટમેન્ટમાં આ પ્રક્રિયા કરવી પડતી હોય છે. આપણે એની મિકેનિઝમ થોડીક ડિટેલમાં સમજીશું તો ખ્યાલ આવશે કે આ પ્રક્રિયા કઈ રીતે શક્ય બનતી હોય છે. આ પ્રક્રિયાની મિકેનિઝમ 1860માં વિટિંગે એક્સપ્લેન કર્યું હતું. વિટિંગે જ્યારે આ મિકેનિઝમ એક્સપ્લેન કરી ત્યારે એને એવું સમજાયું કે આ પુશ એન્ડ પુલ મિકેનિઝમ છે. વિદ્યાર્થી મિત્રો, એને પુલ અને પુશ મિકેનિઝમ સમજાયું. તો પુશ અને પુલ મિકેનિઝમ શું છે આપણે એને ડીપમાં સમજીશું તો ખ્યાલ આવશે કે શા માટે એને પુશ એન્ડ પુલ મિકેનિઝમ બોલીએ છીએ. વધુમાં આ રિએક્શનની અંદર એ આપણે જે એસિડ લઈશું એ મંદ સલ્ફ્યુરિક એસિડ, આપણે સ્ટ્રોંગ સલ્ફ્યુરિક એસિડનો યુઝ નહીં કરી શકીશું. કારણ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવાથી ડિહાઇડ્રેશન થવાની શક્યતા છે, એટલે કે આલ્કિન નિપજ બનવાની શક્યતા છે અને એટલા માટે આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ, ડાયલ્યુટેડ સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરીશું. આમાં સ્ટ્રોંગ સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો નથી કારણ કે એક શક્યતા બીજી છે કે ડિહાઇડ્રેશન થવાની શક્યતા છે. ડિહાઇડ્રેશન થાય એટલે આલ્કિન નિપજ બને, આપણે એની જરૂર નથી અને એટલા માટે આપણે આ વિટિંગ પુશ એન્ડ પુલ, બરાબર, પુશ એન્ડ પુલ મિકેનિઝમ તરીકે એને ઓળખ્યું હતું. હવે આપણે મિકેનિઝમ સમજીશું તો ખ્યાલ આવશે કે આ જે મિકેનિઝમ વિટિંગે જે એક્સપ્લેન કરી હતી એ મુજબ આપણે એક ઉદાહરણ લઈશું. ઉદાહરણ તરીકે આ બાજુ ઉપર OH છે, આ બાજુ નીચે ધારક OH છે. આ 1,2 ડાયોલ છે. આ 1,2 ડાયોલને ધારો કે આપણે કોઈ પણ એસિડિક ટ્રીટમેન્ટ આપીશું, મંદ એસિડ સલ્ફ્યુરિક એસિડ નાખીશું. સલ્ફ્યુરિક એસિડ એટલે જ એસિડ કહીએ છીએ કે H+ આયન આપે છે. જેવો H+ આયન આપશે તો H+ આયન એટલે કે પ્રોટોન એ આ OH સમૂહના
જે ઓક્સિજન છે એના જે અબંધકારક યુગ્મ છે એની ઉપર હુમલો કરશે. આ H+ આની પર હુમલો કરશે, કારણ કે આની પાસે કોઈ ઇલેક્ટ્રોન નથી, એને આની પેર દ્વારા એ બંધ બનાવશે. આપણે એને પ્રોટોનેશન કોઈ કહીશું, તો પ્રોટોનેશન થશે, અને પ્રોટોનેશન થવાથી આપણને આ પ્રકારનો ઘટક મળશે. ધારો કે એ આ બાજુ પણ હુમલો કરી શકે અથવા આ બાજુ પણ હુમલો કરી શકે. ધારો કે H+ આ બાજુ હુમલો કરે છે, તો એક H તો છે જ, બીજો H+ ઉમેરાયો આ પેર દ્વારા, એક પેર વધી માટે આપણે પ્લસ લખીશું. આપણે પ્રોટોનેશન કર્યું એમ કહી શકીએ. પ્રોટોનેશન કર્યા પછી આપણે જાણીએ છીએ કે આ અનસ્ટેબલ છે, અને આ અનસ્ટેબલ એટલે કે અસ્થાયી હોવાના કારણે આ પોતે શું કરશે કે આ ઓક્સિજન આ બંધની પેર લઈને છૂટી પડી જશે, એટલે H2 દૂર થશે. -H2 લખું છું યાર, એટલે આવું લખાશે. અહીં પ્લસ, અહીં લખાશે C અને નીચે લખાશે OH. બે પેર છે એની પાસે. આપણે જ્યારે પણ ઓર્ગેનિકમાં મિકેનિઝમ સમજાવતા હતા અને જ્યારે પણ ઓક્સિજન ઉપર જ્યારે પ્લસ ચાર્જ આવતો હતો ત્યારે આપણે સમજીએ છીએ કે આ બંધની પેર ઓક્સિજન લઈને છૂટો પડે અને એના કારણે H2 છૂટો પડે અને આ કાર્બન પર ધનભાર ઉત્પન્ન થતો હોય છે. કાર્બન પર ધનભાર ઉત્પન્ન થયા પછી હવે શું થશે કે આ જે ઓક્સિજનની જે પેર છે એ આ કાર્બન પર તરફ હુમલો કરશે. એ પોતે ધક્કો માર આ પેર આ બાજુ જવાની માઇગ્રેટ થવાની કોશિશ કરશે, અને એના કારણે આ જે મિથાઇલ સમૂહ છે એ બાજુના કાર્બન પર શિફ્ટ થશે. એટલે આપણે એક મિથાઇલ સમૂહ આ બાજુથી આ બાજુના કાર્બન પર શિફ્ટ થયો, પોતાની પેર દ્વારા ગયો, એટલે આ કાર્બનનો ધનભાર બેલેન્સ થયો. સિંગલ બોન્ડ C, હવે અહીંથી એક મિથાઇલ સમૂહ ઓછો થયો, અને આ પેર અહીં માઇગ્રેટ થઈ, એટલા માટે અહીં ડબલ બોન્ડ એક બંધ છે અને બીજી એક પેર એ તરફ ગઈ, અને એ ઇલેક્ટ્રોનના જે પેર છે એને એ પેર આ મિથાઇલ સમૂહને બીજા નંબરના કાર્બન પર જવા માટે પુશ કરે છે. એટલે કે આ પેર આ મિથાઇલ સમૂહને, કારણ કે આ પેર આ બાજુ જશે તો આ કાર્બન પર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, અને એના કારણે આ મિથાઇલ સમૂહ બાજુના કાર્બન પર શિફ્ટ થવા માટે આ પેર એ પુશ કરે છે. એટલા માટે પુશ, અને આ કાર્બનનો ધનભાર આ મિથાઇલ સમૂહને આ બાજુ ખેંચવા માટે, કારણ કે એનો ધનભારને બેલેન્સ થવું છે એટલા માટે એને પોતે ખેંચશે, એટલે એને પુલ કહેવાય. આ પુશ એન્ડ પુલ મિકેનિઝમ એટલા માટે બોલી રહ્યા છે આપણે. વિટિંગે એટલા માટે આને પુશ એન્ડ પુલ મિકેનિઝમ તરીકે ઓળખાય છે. તો આપણે શું કરીશું, તો ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ H, હવે એક જ પેર વધી માટે પ્લસ, અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે પણ ઓક્સિજન પર ધનભાર આવશે ત્યારે H+ દૂર થશે, એટલે -H+, તો આપણી પાસે જવાબ આવશે C, ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ. તો આ રીતે અને બે પેર મળી જશે, કે આ બંધની પેર પાછી આવશે H+ દૂર થવાથી. તો આ રીતે આપણે જોઈ શકો છો કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આપણને પ્રાપ્ત થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મેં આપણી જે પિનાકોલોઇડ રીઅરેન્જમેન્ટની મિકેનિઝમ સમજાવી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બે પ્રશ્નો થવાની એક શક્યતા છે. આપણે બધા એવું કહીએ છીએ કે જે ઘટક, જે કમ્પાઉન્ડ મોર સ્ટેબલ હોય એ તરફ પ્રક્રિયા થાય, પ્રક્રિયાની દિશા એ હંમેશા એ તરફ હોય. તો તમારી સમક્ષ જે આ ધારો કે આ જે મિકેનિઝમની આ વચ્ચેનું જે ઇન્ટરમીડિયેટ છે, ત્યાંથી આ બાજુ જઈ રહ્યું છે. તમને એમ થાય કે આ કાર્બોકેટાયન તૃતીયક છે, આ 3 કાર્બોકેટાયન છે, અને આપણે સમજીએ છીએ કે 3 કાર્બોકેટાયન ઇઝ મોર સ્ટેબલ. આ તૃતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી છે. તો આ વધારે સ્થાયી છે, તો આ બાજુ પ્રક્રિયા શા માટે મૂવ કરે છે? અથવા આપણે જાણીએ છીએ કે જો જે જગ્યા પર ચેઇન સ્ટ્રેન થતું હોય તો એની સ્ટેબિલિટી વધે, એવું પણ નથી દેખાતું. તો શા માટે આ જે સ્ટેપ છે અહીંથી પ્રક્રિયા આ દિશામાં મૂવ થાય છે? અહીં તૃતીયક કાર્બોકેટાયન છે, અહીં એવું નથી, તો પ્રક્રિયા શા માટે મૂવ કરશે? વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપશો કે આ સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચર, ધારો કે આને હું A કહું છું અને ધારો કે આને B કહું છું, તો A અને B માં આ તૃતીયક કાર્બોકેટાયન છે, તેમ છતાં પણ આ B વધારે સ્થાયી છે.
કારણ કે આપણે ધોરણ 11 માં ભણ્યા છે એ પ્રમાણે આ જે સ્ટ્રક્ચર છે એમાં આ કાર્બન પાસે ઓક્ટેટ રૂલનું પાલન થતું નથી. અષ્ટકનો નિયમ તમે આપ જાણો છો કે બધા જ પરમાણુ જો અષ્ટકપૂર્ણ પોઝિશનમાં હોય તો એવા સમઘટક અથવા એવી અવસ્થાનું સ્થાયિત્વ વધારે હોય છે. અહીં આ કાર્બન પ્લસ ચાર્જ છે, 1 2 ને 3 1 છે, મતલબ 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટક ઓક્ટેટ રૂલ અથવા ઓક્ટેટ બનતું નથી. જ્યારે આ બાજુ બધા જ પરમાણુઓ પાસે ઓક્ટેટ પૂરું થઈ જાય છે. અને વિદ્યાર્થીઓ એટલા માટે આ A કરતા B વધારે સ્થાયી છે, માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે અને આપણને ફાઇનલી કાર્બોનાઇલ કમ્પાઉન્ડ નિપજ તરીકે પ્રાપ્ત થતું હોય છે. તો ખાસ ધ્યાન આપશો. તો આ પ્રશ્ન આ મિકેનિઝમના આ પોઈન્ટમાં આપણને કોઈ પ્રશ્ન થતો હોય તો એનું નિરાકરણ પણ આ થયું. આ ઓક્ટેટ રૂલનું પાલન થતું નથી અથવા ઓક્ટેટ પૂરું થતું નથી આ પરમાણુનું, જ્યારે બધા જ પરમાણુ ઓક્ટેટ પૂરું થાય છે. માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં દોડશે અને નિપજ તરફ આપણને મૂવ કરશે. ત્યારબાદ આપણે આ મિકેનિઝમ સમજાવી છે આપણે. ત્યારબાદ આગળ વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ જે પિનાકોલિન રીઅરેન્જમેન્ટ છે એનો સૌથી મહત્વનો ઉપયોગ સિન્થેસિસ ઓફ સ્પાઇરો કમ્પાઉન્ડ એટલે કે સ્પાઇરો કમ્પાઉન્ડ ના સંશ્લેષણમાં આ પિનાકોલિન રીઅરેન્જમેન્ટનો સૌથી વધારે યુઝ થાય છે. હું તમને એક સ્પાઇરો કમ્પાઉન્ડ કઈ રીતે બનાવી શકાય, કે રીતે ચક્રમાં સભ્યોની સંખ્યા એક બાજુ વધારી શકાય, એ પ્રકારના ઉદાહરણો જ્યારે એમસીક્યુમાં પૂછાય ત્યારે તમે આ પિનાકોલિન રીઅરેન્જમેન્ટને સમજી શકો છો. માટે ખાસ કરીને જેઈ અને નીટના જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને એમના માટે આ હું જે ઉદાહરણ આપું છું ખૂબ મહત્વનું છે. આપ ધ્યાનથી સાંભળશો. જરૂર લાગે તો વિડીયોને 2 વખત જુઓ, જરૂરી નોંધ કરો, જેથી કરીને તમને આ પ્રશ્નનો સંપૂર્ણ ખ્યાલ આવે. સ્પાઇરો કમ્પાઉન્ડના સિન્થેસિસમાં આનો વિશેષ ઉપયોગ થાય છે. આ માટે તમારી સમક્ષ એક ઉદાહરણ લખું છું કે ઉદાહરણ તરીકે આપની સામે એક ઉદાહરણ છે કે એમાં આપણે એના સંશ્લેષણમાં આપણે આનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો આપની પાસે આ બાજુ OH સમૂહ છે, નીચે OH સમૂહ છે. આવો એક કમ્પાઉન્ડ તમારી સમક્ષ છે. આપણે આના માટે આ પિનાકોલિન રીઅરેન્જમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. આપણે એસિડિક કન્ડિશનમાં પ્રક્રિયા કરીશું. ઇન શોર્ટ PPR પિનાકોલિન રીઅરેન્જમેન્ટની પ્રક્રિયા કરીશું આપણે. તો આ પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો આ બાજુ આપણે સમજાવ્યું હમણાં એ જ પ્રમાણે O1H 2 પેર છે આની પાસે પણ 2 પેર છે. પહેલા પ્રોટોનેશન થશે આ બાજુ અથવા આ બાજુ ગમે તે સાઈડ લખી શકશો. એટલે આપણો જવાબ આવો આવશે. O બંધ H પ્લસ ચાર્જ અને નીચે OH. તો આ રીતે આપણે આ ઉદાહરણની અંદર આ પ્રોટોનેશન કર્યું એટલે આપણને આવો એક મધ્યવર્તી ઘટક મળ્યો. ત્યારબાદ મેં આગળ મિકેનિઝમ સમજાવી છે એ જ રીતે જેવો આની પર ધનભાર આવશે એટલે આપણે જાણીએ છીએ કે ત્યાંથી H2 દૂર થશે -H2. આ બંધની પેર લઈને આ ઓક્સિજન દૂર થશે H2 સ્વરૂપે. આ બંધની પેર લઈને દૂર થશે એટલે H2 બનશે અને આ કાર્બન પર ધનભારિત કાર્બન બનશે, કાર્બોકેટાયન બનશે. માટે આપણે પ્લસ લખીશું અને નીચે અહીં આગળ OH લખીશું. પણ વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો એ પ્રમાણે આ ઓક્સિજન આને પુલ કરશે. આ ઓક્સિજન આ બાજુ જવાની કોશિશ કરશે અને આ ધનભારિત કાર્બન એ બીજા સમૂહને ખેંચશે પોતાની તરફ. આ પુશ કરશે અને પુલ કરશે. આ કાર્બન ખેંચશે પોતાની તરફ અને આ ઇલેક્ટ્રોનની પેર આ કોઈ પણ ગ્રુપને એની બાજુના કાર્બન પર એને જવા માટે ધક્કો મારશે, કારણ કે આ પેરને અહીં માઇગ્રેટ થવું છે. અને એટલા માટે આપણે એને પુશ એન્ડ પુલ મિકેનિઝમ તરીકે ઓળખીએ છીએ. તો પુશ એન્ડ પુલ મિકેનિઝમ. હવે આ જે ઉદાહરણ છે એમાં કે આ પેર અહીં મૂવ થશે તો આ જે કાર્બન છે એ અહીં આગળ શિફ્ટ થશે. આ જે બંધ છે આ બાજુ શિફ્ટ થશે. માટે આપણે એને આમ લખી શકીશું. આ બાજુ
આ કાર્બન અહીં શિફ્ટ થશે એટલે ટોટલ સભ્યની સંખ્યા વધી જશે આગળ. વિદ્યાર્થી મિત્રો આ પેર અહીં મૂવ થશે એટલે અહીંયા આગળ ડબલ બોન્ડ O અહીં આવશે, કારણ કે આ કાર્બન થી અહીં બંધ બન્યો છે, આ કાર્બન તો નીચે જ છે, માટે ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ H, આની પાસે એક પેર અને પ્લસ, અને આ બંધ અહીં મૂવ થાય છે અથવા આખી આ પેર આ બાજુ મૂવ થાય છે, અને માટે કાર્બનનો ધનભાર બેલેન્સ થઈ ગયો. અને ત્યારબાદ -H+, એટલે અહીંથી H++ હશે, પેર પાછી મળી જશે, એટલે આપણને આવો સ્પાઇરો કમ્પાઉન્ડ આપણને નિપજ તરીકે પ્રાપ્ત થતું હોય છે, ડબલ બોન્ડ O. તો આ પિનાકોલોઇડ નિપજ કહી શકીએ, આપણે કાર્બોનિલ નિપજ કહી શકીએ. તો આ રીતે આવા સ્પાઇરો કમ્પાઉન્ડ બનાવવા માટે આપણે આવી પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્પાઇરો કમ્પાઉન્ડના ઘણા પ્રશ્નો નીટમાં ક્યાંક પૂછાયેલા જોયા છે મેં. તો આ રીતે તમે વિચારશો, આ સિવાયનું કોઈ ઉદાહરણ હશે તો પણ તમે સરળતાથી એનો જવાબ આપી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપ જે પિનાકોલિન રીઅરેન્જમેન્ટ છે એમાં આપણે આગળ પેલા સ્પાઇરો કમ્પાઉન્ડના પ્રશ્નોની ચર્ચા કરી. સ્પાઇરો કમ્પાઉન્ડ કઈ રીતે બનતા હોય છે એની મિકેનિઝમ સમજાવી. આપ એ મુદ્દાને 1 થી 2 વાર વારંવાર રિવિઝન કરશો એટલે ખ્યાલ આવી જશે. બીજો એક પ્રશ્ન જેઈ અને નીટમાં ખાસ પૂછાય છે, એ પ્રશ્ન છે માઇગ્રેટિંગ એપિટ્યુડ, એજ ઓફ માઇગ્રેશન જેને કહેવાય છે, એ પ્રશ્ન ખાસ પૂછાય છે. તો આ માઇગ્રેટિંગ એપિટ્યુડ શું છે, એક ઉદાહરણ દ્વારા આપણે સમજાવું તો ખ્યાલ આવશે. અને આ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાય છે, માટે આ પ્રશ્નને ખૂબ ધ્યાનથી સાંભળશો, સમજશો, તો આપણને આવો કોઈ પણ પ્રશ્ન પૂછાશે જેઈની પરીક્ષામાં અથવા નીટની પરીક્ષામાં, તો આપ અવશ્ય આ પ્રશ્નનો જવાબ આપી શકશો. વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ આપું છું આપને એવું જ કે જે તમને ખ્યાલ આવી જશે કે આપની પાસે આવું એક કમ્પાઉન્ડ છે, આ બાજુ OH છે, આ બાજુ ફિનાઇલ સમૂહ છે, આ બાજુ ફિનાઇલ સમૂહ છે, આ બાજુ OH, આ બાજુ ફિનાઇલ સમૂહ અને આ બાજુ મિથાઇલ સમૂહ. આ ડાયોલ કમ્પાઉન્ડ છે, આપ જોઈ શકો છો. અને આ ડાયોલ કમ્પાઉન્ડ આપની સમક્ષ મૂક્યું છે, એમાં એક કાર્બન છે, અથવા કાર્બન ન મૂકો અને આમ લખો તો બી ચાલશે, આપણને ખબર છે કે આ ખૂણા પર કાર્બન જ હોય છે. તો આ એક ઉદાહરણ તમારી સમક્ષ મૂક્યું છે. હવે આ ઉદાહરણમાં આપણે ધારો કે PPR એટલે કે પિનાકોલોઇડ રીઅરેન્જમેન્ટ કરવા માંગીએ છીએ, તો આપણે એસિડિક ટ્રીટમેન્ટ આપીશું 1 સલ્ફ્યુરિક એસિડ દ્વારા. આપણે PPR રિએક્શન કરીશું તો પહેલા પ્રોટોનેશન થશે, અને પ્રોટોનેશન થવાથી અહીંયા આગળ પ્રોટોનેશન બે શક્યતાઓ છે, સમજો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપશો ખાસ કે આ બાજુ પ્રોટોનેશન થાય તો અહીં કાર્બોકેટાયન બને, અને જો ધારો કે પ્રોટોનેશન આ ઓક્સિજન ઉપર થાય તો કાર્બોકેટાયન આ બાજુ બને, આ કાર્બન પર કાર્બોકેટાયન બને. તો આ જે ઉદાહરણ છે એની અંદર ખાસ ધ્યાન આપશો કે જે કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય, જે કાર્બોકેટાયન મોર સ્ટેબલ હોય, એવો કાર્બોકેટાયન બનવાની શક્યતા વધારે છે, એ પ્રાધાન્ય એ જ નિપજ બની. અને એટલા માટે આપ જોઈ શકો છો કે પ્રોટોનેશન ધારો કે આ કાર્બન ઉપર થશે તો કાર્બોકેટાયન આ કાર્બન પર બનશે, આ કાર્બન પ્લસ ચાર્જ બનશે, એ વધારે સ્ટેબલ બનવાનો છે, કારણ કે બે ફિનાઇલ સમૂહ જોડાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, બે ફિનાઇલ સમૂહો એ કાર્બોકેટાયનને વધારે સ્થાયી બનાવશે, કારણ કે સંસ્પંદન અસર આની લાગુ પડશે. જ્યારે આ બાજુ એક ફિનાઇલ અને એક મિથાઇલ સમૂહ છે, માટે એ કાર્બોકેટાયન એટલો બધો સ્થાયી હોતો નથી. આપણે ધોરણ 12 સાયન્સના અભ્યાસક્રમમાં આપ જાણો છો પ્રમાણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ભણાવી ત્યારે વાત સમજી 30 20 10. અને બીજો એક મુદ્દો એ પણ સમજાયો હતો કે જો કાર્બોકેટાયનને જો સંસ્પંદન ઘટનામાં ભાગ લેતો હોય કાર્બોકેટાયન, તો એવો કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય છે, અને જેટલા સંસ્પંદન વધારે મળે એટલો એ કાર્બોકેટાયન મોર સ્ટેબલ. તો એ પ્રમાણે આ બાજુ બે ફિનાઇલ સમૂહ છે, આ બાજુ એક જ ફિનાઇલ સમૂહ છે, માટે આ કાર્બોકેટાયન આ કાર્બન પર બનશે, એ વધુ સ્થાયી હશે, અને એ કાર્બોકેટાયન વધુ સ્થાયી હોવાના કારણે એ કાર્બોકેટાયન બનવાની શક્યતા વધારે છે. અને માટે આપણે H+ અહીં હુમલો આ બાજુ અટેક કરીશું, માટે આપણો જવાબ આવો છે. આ બાજુ OH ફિનાઇલ સમૂહ
મિથાઇલ સમૂહ, આ બાજુ ફિનાઇલ સમૂહ, આ બાજુ OH 2 પ્લસ અથવા બીજો H પ્લસ ઉમેરાશે અને લખી દઈશું આ રીતે. ત્યારબાદ H2O દૂર થશે, માઇનસ H2O. આપણે આગળના ઉદાહરણમાં સમજાવ્યું છે એ જ રીતે છે. આ OH, આ બાજુ મિથાઇલ સમૂહ, આ બાજુ ફિનાઇલ સમૂહ, આ બાજુ ફિનાઇલ સમૂહ અને આ બાજુ પ્લસ લખાશે. આ કાર્બોકેટાયન કાર્બન પ્લસ ચાર્જ વાળો થઈ ગયો કારણ કે H2 દૂર થયો. ત્યારબાદ આગળ મહત્વનો મુદ્દો હવે શરૂ થાય છે કે હવે આ પ્લસ ચાર્જ થયો એટલે પુશ એન્ડ પુલ મિકેનિઝમ. આ ઓક્સિજન ની પેર અને પુશ કરશે અને આ ધનભારિત કાર્બન એને પુલ કરશે. પુશ એન્ડ પુલ મિકેનિઝમ. આ કાર્બન પર કયો સમૂહ માઇગ્રેટ થશે, કયા સમૂહની માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડ વધારે સારો છે? તો આપણી પાસે બે સમૂહો છે, ફિનાઇલ સમૂહ છે અને મિથાઇલ સમૂહ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાજુ આ પેર પુશ કરશે, આ કાર્બનનો ધનભાર એને પુલ કરશે. તો ફિનાઇલ અને મિથાઇલ, ધારો કે ફિનાઇલ સમૂહ આ બાજુ પુશ કરશે તો આપણે એક આવી નિપજ લખી શકીશું. આનો જવાબ આવો આવશે આપણો. ધારો કે ફિનાઇલ સમૂહ પુશ કરશે તો 3 ફિનાઇલ સમૂહ અહીં આવશે અને અહીંયા આગળ C ડબલ બોન્ડ O અને સિંગલ બોન્ડ Me મિથાઇલ સમૂહ. જો ફિનાઇલ સમૂહ માઇગ્રેટ થશે તો આવો જવાબ આપણને પ્રાપ્ત થશે અને અહીંથી આ જે ડબલ બોન્ડ આવો જવાબ આવશે આપણને. પણ ધારો કે બીજી શક્યતા એ છે, ધારો કે મિથાઇલ સમૂહ ત્યાં માઇગ્રેટ થાય તો એનો જવાબ આપણે આવો લખી શકીશું. ફિનાઇલ સમૂહ, અહીંયા આગળ મિથાઇલ સમૂહ, આ બાજુ હવે ફિનાઇલ સમૂહ અને ડબલ બોન્ડ O વધશે. કારણ કે આપ જાણો છો પ્રમાણે કે આ પાઈ બની પર અહીં ખસી જશે એટલે H પ્લસ આયન પછી દૂર થશે અને ડબલ બોન્ડ આવી જશે. પરંતુ આપણે માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડની વાત કરી તો IUPAC ગોલ્ડ બુક અને એ પ્રમાણે એનો ક્રમ આવો છે. હાઇડ્રોજન, કેટલીક ઇન્ટરનેશનલ બુકોમાં ફિનાઇલ અને હાઇડ્રોજનનો માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડ લગભગ સરખો ગણે છે. પણ આપણે IUPAC ગોલ્ડ બુક પ્રમાણે H પછી ફિનાઇલ સમૂહ પછી મિથાઇલ R ગ્રુપ, આપણે આ માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડની અંદર આ R ગ્રુપ હોય તો 30 20 10 અને લાસ્ટમાં મિથાઇલ ગ્રુપ, એનો માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડ આ ક્રમમાં ઘટતો હોય છે. પણ જો ફિનાઇલ સમૂહ આવેલો હોય તો ફિનાઇલ સમૂહની અંદર જો ફિનાઇલ સમૂહ સાથે તો આ ઉદાહરણ ફિનાઇલ સમૂહ સાથે જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવેલો હોય તો એનું માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડ વધારે હોય છે. એટલા માટે આપણે R અને ફિનાઇલમાં ફિનાઇલ સમૂહનો માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડ વધારે છે. એટલા માટે આપણો ફિનાઇલ સમૂહ માઇગ્રેટ થશે, પરિણામે આપણો જવાબ આ મળશે. આપણને આ નિપજ પ્રાપ્ત થશે નહીં. માટે આપણે ઉપરવાળું જે ઘટક છે એ આપણે લખીશું. અહીં આપણે કહ્યું પ્રમાણે કે ફિનાઇલ સમૂહનો માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડનો જો ક્રમ આપવો હોય તો મેં કહ્યું પ્રમાણે ફિનાઇલ સમૂહની જો વાત કરીશું તો ફિનાઇલ સમૂહમાં જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવેલા હોય તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની હાજરીમાં એનો માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડ વધારે હોય છે. ઉદાહરણ તરીકે આ ફિનાઇલ ગ્રુપ છે. આ ફિનાઇલ ગ્રુપમાં જો OCH3 સમૂહ જોડાયો હોય તો એનો ડોનેટિંગ પાવર વધારે છે અને એટલા માટે એ વધારે માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડ ધરાવે છે. ત્યારબાદ સેકન્ડ નંબર, ધારો કે મિથાઇલ સમૂહ, એ બી પ્લસ આઈ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે અને માટે આના કરતા એનો ઇલેક્ટ્રોન દાતા ગુણધર્મો ઓછો છે, માટે આના કરતા એનો માઇગ્રેટિંગ પાવર ઓછો થઈ ગયો. ત્યારબાદ ત્રીજો ક્રમ આપીશું આપણે તો ફિનાઇલ સમૂહ સિંગલ, અને ત્યારબાદ કોઈ સમૂહ જોડાયેલો નથી, ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષક, અને ત્યારબાદ આપણે ઉદાહરણ આપી દઈશું ચોથું ક્લોરો ગ્રુપ અથવા નાઇટ્રો ગ્રુપ. તો આ વિદ્યાર્થી મિત્રો, ફિનાઇલ સમૂહની અંદર પણ તમે માઇગ્રેટિંગ એપ્ટિટ્યુડ આ પ્રકારનો હોય છે. જ્યારે આલ્કાઇલ સમૂહમાં તો 30 આલ્કાઇલ 20 આલ્કાઇલ 10 આલ્કાઇલ અને મિથાઇલ સમૂહ, અને એ પ્રમાણે મેં આગળના પ્રશ્નમાં આપને જે નિપજ બનતી હતી એ સ્પષ્ટ કરી.
તો વિદ્યાર્થી મિત્રો, આપને આજે આપનું પિનાકોલિન રીઅરેન્જમેન્ટ છે એ ખૂબ ઉપયોગી થશે. આપ ધ્યાનથી સમજશો, નોટ પેન રાખશો તો આપણને આનો કોઈ પણ પ્રશ્નનો જવાબ આપ ખૂબ સરળતાથી આપી શકશો એવું વિચારું છું.